તો કેમ છો મારા વાલીડા ખેડૂત મિત્રો? શું તમે રાસાયણિક ખાતરના ઉપયોગથી કંટાળી ગયા છો અને તમે તમારા જમીનને બિનફળદ્રુપ બનાવી દીધી છે? તો અત્યારે સમય આવી ગયો છે નેચરલ ફાર્મિંગ તરફ જવાનો. અત્યારે આપણે આવ્યા છીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હેઠળ, અને એ પણ અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ જીવામૃત, જેમાં આપણે લઈ લીધું છે ટીપણું અને એમાં ભરી લીધું છે આપણે પાણી, અને બીજી સામગ્રીમાં આપણને જોઈશે ગાયનું છાણ, જે સૂક્ષ્મ જીવાણુઓનો મુખ્ય સ્ત્રોત છે. બીજી વસ્તુમાં આપણે જોશે મિત્રો ગૌમૂત્ર, જે એન્ટીબેક્ટેરિયલ તરીકે બી કામ કરે છે અને સાથે સાથે નાઇટ્રોજન અને બીજા ખનિજ તત્વોનું મુખ્ય સ્ત્રોત છે મિત્રો. પછી આપણે લઈ લીધું છે દેશી ગોળ, જે સૂક્ષ્મ જીવાણુઓને ખોરાક પૂરો પાડે છે. પછી આપણે લીધો છે ચણાનો લોટ, જે પ્રોટીનનો સોર્સ છે અને સાથે સાથે બંને આપણને સૂક્ષ્મ જીવાણુઓના વૃદ્ધિમાં મદદ કરે છે. પછી મિત્રો આપણે લઈ લીધી છે સેઢાપાડાની માટી, જે આપણા સૂક્ષ્મ જીવાણુઓનું કલ્ચર પૂરું પાડે છે. તો ચાલો મિત્રો, હવે આપણે ચાલુ કરીએ જીવામૃત બનાવવાની પ્રોસેસ. ખેડૂત મિત્રો, 1 એકર માટે બનાવવા જઈ રહ્યા છે આપણે જીવામૃત. જેના માટે જોઈશે તમને સૌપ્રથમ 180 લીટર પાણી, દેશી ગાયનું ગોબર 10 કિલોગ્રામ, દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, દેશી ગોળ 1 કિલોગ્રામ, કઠોળનો લોટ 1.5 કિલોગ્રામ અને વૃક્ષ નીચેની માટી 500 ગ્રામ. પછી મિત્રો તમારે દિવસમાં સવાર સાંજ 5-5 મિનિટ ઘડિયાળને કાંટાની દિશામાં હલાવવાની છે, અને આના ઉપર એક નેટ બાંધી આને સંગ્રહ કરી શકો છો, જે તમારું 4 થી 6 દિવસમાં રેડી થઈ જશે. તો મિત્રો આપણું જીવામૃત બની ગયું છે, અને તમે એને ધોરી અથવા તો ડ્રીપ ઇરિગેશન કરી શકો છો. ત્યારબાદ સ્પ્રેયરમાં તમારે પંપ કરતી વખતે એને પ્રમાણ 2 થી 2.5 લીટરમાં રાખવાનું રહેશે, અને તમે એને દર 15 દિવસે છંટકાવ કરી શકો છો. તો મિત્રો જીવામૃતની ઉપયોગિતાની વાત કરું તો એ જમીનમાં સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ વધારે છે, અને સાથે સાથે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરે છે મિત્રો. ચાલો ખેડૂત મિત્રો, આપણે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ સ્કીમ બાય આચાર્ય દેવવ્રતને અપનાવીએ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીએ.